રામ રામ ખેડૂત મિત્રો, આ સંતાના વેરાયટી નીકળવાનું ચાલુ છે આજે. આ બનાસ ડેરી થ્રુ વાવેતર કર્યું છે આપણે. ટેકનિકો કંપનીનું સંતાના વેરાયટી છે આજે. ખૂબ સુપર આઈટમ ખૂબ સુપર આઈટમ પણ કોઈ સ્ટોક કટિંગ થાય એ તો પણ આટલી મોટી મોટી સાઈઝો બની હોય એ લગભગ 500 ગ્રામનું 500 ઉપર 500-700 ગ્રામનું હોય. ખૂબ વેરાયટી સારી. આ તો ઉત્પાદનનો ઢગલો થઈ છે. આ કપોણો પણ એ ઊભું બટાકું આવ્યું હોય ને, એ જ કપાય જે સીધું આમ ઊભું થઈ ગયું હોય એ રીવ્યો કપોણું હોય. અને એના પછી વધારે દાબ આપવા જો તો માટીમાં ડટાઈ જાય. આ માટીને ઢેપો પડે ના રે, આ માટી વધારે ઉપાડીને તો ડટાઈ જાય તો એ પછી વેણાટ ના થાય એનો. આ ડટણું તો એવી રીતે રહી જાય, થોડું ઘણું રે પણ ઉત્પાદન સારું હોય. સારું એટલે એકંદરે આ કેટલો ઢગલો છે? એકંદરે 10 ઉપરનો એવરેજ ખરો. અરે તો આવો ઢગલા તો 4 કિલો હે ને. પ્લાન્ટર કેવી? આ પ્લાન્ટર આપણે પેલો 4 લાઈનો વાળું આખું 4 લાઈનો વાળો તો હેજી બે કટનો. આ જુઓ તમે હે ને, ઉત્પાદન તો 10-11 નો એવરેજ લાગે જનરલી. લગભગ એટલું બધું કોઈ ઉત્પાદન ત્યારે સંતાનામાં નહીં આવ્યું લગભગ. કઈ કંપની છે સંતાના? આ સંતાના ટેકનિકો કંપનીનું. બીજી કોઈ વેરાયટી આટલી જબરદસ્ત આવે ટેકનિકો કંપની છે ને, એ જ આગળ વધારી ટેકનિકોનું જ વપરાય. ઉતાર તો એને કરે કોઈ પણ હે એગ્રીમેન્ટ વાળા જ વપરાય. એગ્રીમેન્ટ વાળાને તો જાત પકડી હોય. હા, આવી જાત હોય તો તમારે કોઈ નુકસાની આવે જ નહીં. પછી તમે જાત વગરનું આવો. ઓનર એગ્રીમેન્ટ પાસે ખેડૂત મિત્રોને એક બીજું મારું કહેવું થાય કે અમે આ બનાસ ડેરી થ્રુ બટાકો જે સંતાનાનો વાયો છે, તો સંતાના, ફ્રાઇસોના એવી અલગ અલગ વેરાયટીઓ બનાસ ડેરી થ્રુ વાવેતર કરાવે. તો એમાં ભાવ પણ એના સારા હોય છે. અને જ્યારે ત્યારે નફો વિતરણ થાય છે એ વખતે ગયા વર્ષે પણ અમને 10% નફો મળ્યો. હા, તો એટલું સારું કે બીજી કોઈ કંપની આપતી નથી. ના, નફો નહીં આપતી. 2 મણનો 260 નો ભાવ હોય એગ્રીમેન્ટમાં. અને જોઈએ, આશા રાખીએ કે ગયા વર્ષે તો 10% આપ્યો, તો આ વર્ષે 15% આપે તો ઘણું સારું. તો 300 ઉપરનો ભાવ થઈ જાય આપણે. 300 ઉપરનો થઈ જાય અને વેરાયટી સારી, ઉત્પાદન વધારે એટલે આપણને આ પોસાય આવે. જ્યારે વાવેતર કરો આળો થઈ જાય ને તો એવરેજ 2 ઘટે હો. જેવું એને ચોખ્ખાઈ ને આપણે ખેતરની ક્વોલિટી, ચોખ્ખાઈ, ખાતર, ટ્રીટમેન્ટ આ બધું ધ્યાનમાં લે. પિયત કરવામાં ભૂલ થાય તો બગડે. એટલે ખેડૂતને તો શું, ચલો ત્યારે બાજુ ડિસિઝન આપવું પડે. તો ખેડૂત મિત્રો, આ ટેકનિકો કંપનીની સંતાના નામની વેરાયટી છે બટાકામાં, અને સારું ઉત્પાદન મળે છે. અને બનાસ ડેરી થ્રુ વાવેતર કરવાથી આપણને એક સારો ભાવ અને પૈસાની કોઈ ઝંઝટ હોતી નથી. ટાઈમસર પૈસા મળી જાય છે એના, ટાઈમસર માલ ઉપડી જાય. ટાઈમસર માલ ઉપડી જાય છે. તેમના અધિકારીઓ અને જે કર્મચારીઓ છે એમનો સારો એવો ફાળો રહ્યો છે આમાં કામ કરવામાં. અને ટાઈમસર એ બધું આવી અને બારદાન આપી જાય છે, માહિતી આપી જાય છે, અને સમયસર આપણો માલ ઉપાડી જાય છે. જય હિન્દ, જય જવાન.